બે ક્વિઝમાં આપણે ધારવી બેન છે એની ચિઠ્ઠી નીકળી હતી અને 2 વખતથી એમને સર્ટિફિકેટ મળે છે. હવે આજે જે ત્રીજી ક્વિઝ છે એ આપણે અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ ક્વિઝની અંદર ભાગ કેટલાય લીધો તો કે ખાલી 13 જણાએ લીધો. મન ખ્યાલ હોય એમાં ચિઠ્ઠી નહીં કહેવાય ને. મારા માટે સારું થાય, ઓછી ચિઠ્ઠી આવે તો મારે બહુ વાંચવી નહીં. એટલે 13 ચિઠ્ઠી આવી છે, એમાંથી સાચા જવાબ છે ને 6 ને છે. દર વખતે છોકરી ઉપાડે ને, પેલા સાધ્વી બેને ઉપાડ્યું, પછી હેલી બેને ઉપાડ્યું. હવે આપણે છોકરાઓમાંથી કોકને લઈએ. શું નામ? ગોસ્વામી ધારવી. કેમ એવું થયું? ત્રીજી વાર એનું જ નામ આવ્યું? કઈ વાંધો નહીં, ચાલો ચાલો આવી જાઓ, આગળ. ત્રીજી વખત પછી વાત છે, ત્રીજી વખત નામ આવી ગયું. હાલો, પહેલો પ્રશ્ન છે, ગાંધીજીના માતાનું નામ શું? પુતળીબાઈ. સરસ. પર્યાવરણને અંગ્રેજીમાં શું કહેવાય, એનું સ્પેલિંગ? ફરીથી. ફરીથી છેલ્લી વખત. ખોટું. હવે જઈ શકો. ગાંધીજીના માતાનું નામ શું? પર્યાવરણને અંગ્રેજીમાં શું કહેવાય, એનો સ્પેલિંગ? સરસ. 64 નું વર્ગમૂળ? મીઠું. સરસ. અને કઈ કી દબાવી દેવાથી જે નંબર છે લખાતા? નંબર લોક. આમ તો નમ લોક એમાં લખેલું હોય છે, પણ નંબર લોક જો શોર્ટ ફોર્મ છે, નમ લોક કહેવાય. તોય મેં બધાનું સાચું કર્યું છે, તો બધા પ્રશ્નો છે એ સાચા છે.